જય જોહાર, જય ભીમ, જય ભીલ પ્રદેશ। હું છું તમારો મિત્ર નવલ ભુરિયા। આ સમય તમે જોઈ રહ્યા છો ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ। ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશમાં તમારું સ્વાગત છે। દાહોદ જિલ્લાથી અગત્યના સમાચાર આવી રહ્યા છે અને એ છે ડીજેને લઈને। ડીજેની અંદર દાહોદ જિલ્લામાં પોલીસ પ્રશાસન દ્વારા એવં ગામના અધિકારો દ્વારા મિટિંગો કરવામાં આવી રહી છે અને ડીજે બંધનું એલાન કરવામાં આવે છે। આને લઈને ડીજે સંચાલક ભેળા થયા અને ભેળા થઈને ડીજેને લઈને જે ચર્ચાઓ કરી કે ડીજે ચાલવું જોઈએ કે નહીં ચાલવું જોઈએ એને લઈને ચર્ચાઓ કરી એ આપણે સાંભળીએ। કાલે આપણે દાહોદ જિલ્લામાં મિટિંગ હતી ડીજે બાબતમાં। જ્યારે અત્યારે હોળી સમયમાં આપણે ડીજેવાળા બધા મિત્રો છે આપણે જે ડીજેને બારામાં ધંધો કરતા હોય એ લોકો, તો આપણે કાલે બધા કે ડીજે બંધ એના બાબતમાં આપણે કાલે મિટિંગ હતી ડીવાયએસપી ભંડારી સાહેબની જોડે। તો બધા આપણા ડીજે આગળ આખા દાહોદના જિલ્લાના બધા ભેગા થયેલા। કંઈ એવું કંઈ છે નથી। એ લોકોએ કીધું તમને પરમિશન આપ્યું, પરમિશનના હિસાબે તમે વગાડો અને સાંજે 10 વાગ્યાનો રાત્રે 10 વાગ્યાનો ટાઈમ આપ્યો છે। અને બીજી વાત, જે કોમ્પિટિશન ડીજેવાળા જે આપણા વિરુદ્ધ એરિયામાં કે કોઈ બહારનું ડીજે કોમ્પિટિશન એ બધા મળી આપણે એનો કંઈ વાત બી કરીશું સાહેબ જોડે। બીજી વાત કે ધંધા બાબતમાં વાત આવી છે આપણા બધાને, તો આપણા ગ્રામજનો સરપંચોને બી આપણે વાત કરવી પડશે ભાઈ કે અમારી 15-20 દિવસની રોજીરોટી ઉપર તમે લાત મત મારો। હાસી વાત। વિડીયોમાં જોયું કે ડીજે સંચાલકોએ ચર્ચા કરી અને ચર્ચાની અંદર ડીજે સંચાલકોનું કહેવાનું એવું છે કે ડીજે સંપૂર્ણ બંધ થાય તો અમે શું કરીએ? તો સરકારના કાયદા મુજબ અમને થોડું ડીજે ચલાવવાનું પરમિશન આપો કે જેથી કરીને અમે એ નિયમ અનુસાર અમે ડીજે ચલાવીશું। બીજી વાત એ છે કે વોલ્યુમ બી અમે કમ રાખીશું પણ સંપૂર્ણ બંધ ના કરો, એવું ડીજે સંચાલકનું કહેવાનું છે। અને પોલીસ પ્રશાસન ડીવાયએસપી ભંડારી સાહેબ કીધું કે ટાઈમિંગ વગાડવાનો આપ્યો કે 10 વાગે પછી ડીજે નહીં વગાડવાનું। તો ખાસ કરીને આને લઈને તમે શું કહેવા માંગો છો, તમારી શું રાય છે એ તમે કોમેન્ટ બોક્સમાં લખજો અને જણાવજો। ફરી આપણે મળીશું બીજા સમાચારની સાથે। જય ભીમ, જય ભીલ, જય ભીલ પ્રદેશ।